નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરીના અંતમાં વાવાઝોડું આવવાનું છે। ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે, જેની ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 24 થી 26 જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળશે। તેથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે। અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 1-7-1-9 જાન્યુઆરીએ 5 રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો। દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા દરો જાહેર થાય છે। પરંતુ હમણાં ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર જોવા મળ્યા છે, ત્યારે હવે ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને ડીઝલના ભાવમાં 21 પૈસાનો વધારો થયો છે। ટાંકો બનાવવા મળશે સબસિડી। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે। 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને ફૂલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે। પીએમ મોદી કરશે સંબોધન। પીએમ મોદી આજે પીએમ જનમન યોજના અંતર્ગત 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કરશે। આ પૈસાથી સુદૂર વિસ્તારમાં આદિવાસીઓ માટે પાક્કા મકાનો બનાવવામાં આવશે। પીએમએ ગત વર્ષે બિરસા મુંડા જયંતિ પર આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરાવી હતી। આ કાર્યક્રમની બીજી વર્ષગાંઠે 100 જિલ્લાના 1 લાખ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાતચીત કરશે। ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે। દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। 1-5-20 નવેમ્બર 1923ના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો।